वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 47મા શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સર્વપ્રથમ સાંખ્ય બુદ્ધિનું સ્વરૂપ બતાવ્યું. ત્યારબાદ આ જે સાંખ્ય બુદ્ધિ છે એમાં સાધનભૂત યોગ બુદ્ધિ ભગવાન બતાવી રહ્યા છે. સાંખ્ય બુદ્ધિ એ આત્મ સુખ પ્રાપ્તિનું જે સાધન આત્મજ્ઞાન છે એનું સાક્ષાત સાધન છે. યોગ બુદ્ધિ જે છે એ પરંપરાથી આત્મ સુખ પ્રાપ્તિનું સાધન આત્મજ્ઞાનમાં કારણ છે. પરંપરાથી તો ભગવાનના કયા પ્રમાણે અર્જુનને આ વાત સમજાઈ ગઈ છે કે સાંખ્ય બુદ્ધિ એ સાક્ષાત અને યોગ બુદ્ધિ એ પરંપરાથી. જ્યારે આવું છે તો ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે કે ભગવાન
જે પરંપરાથી પુરુષાર્થનું સાધન એવા યોગ માર્ગનો પરિત્યાગ કરીને સાક્ષાત પુરુષાર્થનું કારણ આત્મજ્ઞાન જે છે એનો મને ઉપદેશ આપો ને. તદર્થમ ઉપદેષ્ટવ્યમ. એમાં મારી સ્પૃહા છે, મારું મન તો એમાં લાગેલું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે કર્મણી એવ અધિકાર, તારો તો કર્મમાં અધિકાર છે. સાંખ્ય બુદ્ધિમાં નહીં, યોગ બુદ્ધિમાં અધિકાર છે. એટલે કે કર્માનુષ્ઠાનમાં તું અધિકારી છો. આ શ્લોકના પ્રથમ ચરણમાં આવું કહ્યું ભગવાને. તો પછી અર્જુન કહે છે કે ભગવાન, જો તમે મને કર્મનો અધિકારી માનશો અને તમે મને કર્મ કરવાની આજ્ઞા આપો છો, તો કર્મનું જે ફળ છે એની અભિલાષા પણ મારા મનમાં ઉઠશે જ. કર્મ કરીએ એટલે ફળની અભિલાષા પણ થયા વગર ના રહે. તર્હિ તત્ ફલાભિલાષી અપી સ્યામ. તો ભગવાન કહે છે મા ફલેષુ કદાચન, તારે ફળની અભિલાષા રાખવાની નથી. તું ફળનો અધિકારી નથી, કેવલ કર્મનો જ અધિકારી છો, ફળનો નહીં. મા ફલેષુ અધિકાર. કર્મ કરતા કરતા તારો ફળની અંદર અધિકાર નથી. ફળની અંદર અધિકાર નથી એટલે કે તારા મનની અંદર કર્મફળ વિષયની તૃષ્ણા નો નિમિત્ત તું ન બન. કર્મફળ તૃષ્ણા માં ભૂત, કર્મફળની તૃષ્ણા વાળો તું ન થા. કહેલા અર્થને ભગવાન ફરીને કહે છે મા કર્મફળ હેતુર્ભુઃ. કર્મફળનો તું હેતુ ન બન. શ્લોકના ઉત્તરાર્ધનું પ્રથમ ચરણ શું છે? મા કર્મફળ હેતુર્ભુઃ. કર્મફળનો તો હેતુ ન થા. તો મા ફલેષુ કદાચન અને મા કર્મફળ હેતુર્ભુઃ, આ બંને વાત એક સરખી નથી લાગતી. બંને વાક્યમાં વાત કેવી લાગે છે? એક સરખી લાગે છે. મા ફલેષુ કદાચન અધિકાર અને મા કર્મફળ હેતુર્ભુઃ, કર્મફળનો તો હેતુ ન બન. તો બંને વાત આમ તો એક સરખી હોય એવું લાગે છે. મા ફલેષુ કદાચન અને ફલ હેતુ મા ભૂઃ, એમાં ભગવાનના કથનની અંદર પૌનરુક્ત્ય પ્રતીત થાય છે. પૌનરુક્ત્ય એટલે એકને એક વાત બીજી વાર કરવી, એને કહેવામાં આવે પૌનરુક્ત્ય, પુનરુક્તિ. પુનઃ એટલે ફરીવાર, ઉક્તિ એટલે કથન. એકનો એક કથન એક જ શ્લોકમાં બે વાર પ્રતીત થાય છે. તો શું આ વાતનો ભગવાનને આ વાત ધ્યાનમાં નહીં હોય? તો
તો આચાર્યો કહે છે કે અહીંયા પુનરુક્તિ નથી. બેના અર્થમાં કથનમાં ભેદ છે. શું છે? ભેદ છે. મા ફલેષુ કદાચન, એમાં જે સપ્તમ્યંત, જે બહુવચનાંત, જે ફલપદ છે કે નહીં, ફલેષુ, મા ફલેષુ, તો ફલેષુ એ સપ્તમી બહુવચનનો પ્રયોગ છે. ફલેષુ એમાં જે ફળ શબ્દનો અર્થ છે સ્વર્ગાદી ફળ. કેવો અર્થ છે? સ્વર્ગાદી ફળ. કારણ કે અર્જુનની સામે જે પ્રધાન રૂપથી જે કર્મયોગ છે એ અર્જુન ક્ષત્રિય હોવાના નાતે યુદ્ધ છે. શું છે? યુદ્ધ છે. અને ભગવાન એ કહી પણ ચૂક્યા કે અર્જુન, આ યુદ્ધનું ફળ જે છે, હતોવા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. જો તો આ યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગનો ભાગીદાર તું થઈશ. કારણ કે યુદ્ધ છે એ ધર્મ છે અને ધર્મનું ફળ છે સ્વર્ગ. એટલે જે સ્વર્ગ ફલક જે કર્મ છે એમાં મા ફલેષુથી અભિપ્રાય છે સ્વર્ગાદિષુ. સ્વર્ગાદી ફળમાં તારો અધિકાર નથી, એવો અર્થ થયો. મા ફલેષુ કદાચનનો અર્થ થયો તારો કર્મમાં અધિકાર છે, કર્મના ફળ સ્વર્ગમાં તારો અધિકાર નથી, એમ અર્થ થયો. સમજાયું? પછી મા કર્મફળ હેતુ, કર્મફળનો હેતુ તો ન થાય, તો એમાં કર્મનું ફળ છે જન્મ. કર્મફળનો હેતુ ન થાય એટલે કર્મનું ફળ છે અહીંયા લેવાનું છે જન્મ. અને ત્યાં ફલેષુનો અર્થ લેવાનો છે સ્વર્ગ. ફલેષુથી અભિપ્રાય છે સ્વર્ગ અને કર્મફળનો હેતુથી અભિપ્રાય છે જન્મ. કર્મફળથી અભિપ્રાય છે જન્મ. આ પૂર્વમાં પણ આ વાત આવી ચૂકી છે. તો એનાથી ભગવાન અર્જુનને એ કહેવામાં આવે છે કે હે અર્જુન, જો કર્મના ફળ સ્વર્ગની અંદર તારી તૃષ્ણા થશે, તું કર્મ કરતી વખતે સ્વર્ગને ઉદ્દેશ કરીને જો તું કર્મ કરવા વાળો થઈશ, અર્થાત કે સ્વર્ગાદિની અંદર તારી તૃષ્ણા થશે, તો પછી એ સ્વર્ગનો અનુભવ કરવા માટે તવ જન્માપી સ્યાદ, તારો જન્મ પણ અવશ્ય થશે. કારણ કે કર્મનું ફળ જે છે એ સશરીર જ ભોગવી શકાય છે, અશરીર નહીં. તો સ્વર્ગ જે છે એ ઈષ્ટકર્મનું ફળ છે. મનુષ્ય શરીર જે છે એ મિશ્ર કર્મનું ફળ છે. તિર્યક શરીર છે, તિર્યક દેહ પ્રાપ્ત થવો, તિર્યક જન્મ થવો એ અનિષ્ટ કર્મનું ફળ છે. ચાહે કર્મ ઈષ્ટ હોય, ચાહે અનિષ્ટ હોય, કે ચાહે મિશ્ર કર્મ હોય, કર્મનું ફળ ભોગવવા માટે જન્મ અવશ્યંભાવી છે. એટલે સ્વર્ગનો અનુભવ કરવા માટે અર્જુન તારો જન્મ પણ થશે. એટલે એ જન્મનો તો હેતુ ન બને, એવો અભિપ્રાય છે. એટલે ફળ હેતુ જન્મ હેતુશ્ચ, બે વાત થઈ. ફળનો હેતુ ન થા અને જન્મનો હેતુ પણ તું ન થા. આમ આ વાક્યદ્વયનો તાત્પર્ય છે. એટલે પુનરુક્તિ નથી, એ વાત સ્પષ્ટ સમજી લેવાની છે.
તો ભગવાન શ્રી કૃષ્ણનો કથનનું તાત્પર્ય છે એ આપણે પૂર્વાર્ધ સમજી ચૂક્યા. કર્મણી એવ અધિકાર ન જ્ઞાન નિષ્ઠાયામ તરફ, જ્ઞાન નિષ્ઠામાં અધિકાર નથી. તો પ્રશ્ન ઊભો થાય કે કેમ ખબર પડે કોનો કર્મમાં અધિકાર છે, કોનો જ્ઞાનમાં અધિકાર છે? એમાં કોઈ માપદંડ હશે ને, કોઈ નિમિત્ત તો હશે ને. તો એનો માપદંડ છે સજ્જનો વિવેક વૈરાગ્યાદિથી જે રહિત છે એનો કર્મમાં અધિકાર છે, એવું ભગવાન કહે છે. વિવેક અને વૈરાગ્યાદિ જે જ્ઞાનના અધિકારીના જે લક્ષણો છે એનાથી જે રહિત છે, તો એવા વ્યક્તિએ સમજવાનું કે હું કર્મનો અધિકારી છું. કર્માનુષ્ઠાન કરતા કરતા જ્યારે ચિત્ત શુદ્ધ થાય અને ચિત્ત શુદ્ધ દશામાં સંસારનું સ્વરૂપ જે છે એ દેખાવા લાગે, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જ્યારે અનુભવમાં આવે, તો એ વખતે સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય. ચિત્ત શુદ્ધિથી વિવેક અને વિવેકથી વૈરાગ્ય થાય, ત્યારે જ કર્મનો ત્યાગ કર્તવ્ય છે. એને માટે કર્મનો સંન્યાસ છે. જ્યાં સુધી વિવેક ન થાય ત્યાં સુધી કર્મનો સંન્યાસ કર્તવ્ય નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે નિષ્કામ કર્મ જે છે ને એ ચિત્તની શુદ્ધિનું સાધન છે. સકામ કર્મ સંસારનું સાધન, નિષ્કામ કર્મ ચિત્તની શુદ્ધિનું સાધન. ચિત્તની શુદ્ધિ પરીક્ષણથી થાય છે. શેનું પરીક્ષણ? કર્મના ફળનું પરીક્ષણ. કર્મના ફળની પરીક્ષા. તો કર્મનું ફળ એટલે સંપૂર્ણ સંસાર. એ શું છે? કર્મનું ફળ છે. સંપૂર્ણ જે દૃશ્યમાન સંસાર છે એ કર્મનું ફળ છે. આ સંસાર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ સમષ્ટિ પ્રાણીઓના કર્મના ફળ ભોગવવા માટે બનાવે છે. સંસાર ભગવાને શા માટે ઉત્પન્ન કર્યો? એક જીવ માટે નહીં, પણ સમષ્ટિ જીવોના કર્મનું ફળ જીવને મળે એટલા માટે. એટલે વ્યષ્ટિ સંસાર અને સમષ્ટિ સંસાર. વ્યષ્ટિ સંસાર જે છે જે જીવકૃત છે, સમષ્ટિ સંસાર છે એ ઈશ્વરકૃત છે. સમષ્ટિ સંસાર તો જીવકૃત જે સંસાર છે એ જીવના પોતાના વિહિત અને નિષિદ્ધ ધર્મ પાપ પુણ્ય જે કહો તે જીવના પોતાના કર્મના ફળ સ્વરૂપે જીવને વ્યક્તિગત શરીર મળે છે. જીવના પોતાના વ્યક્તિગત કર્મના ફળ સ્વરૂપે આ શરીર મળે છે. વ્યક્તિગત કર્મના ફળ સ્વરૂપે જીવ દેવ પણ બને, મનુષ્ય પણ બને અને તિર્યક પણ બને. એટલે વ્યક્તિગત શરીરની અંદર જીવ સુખ દુઃખનો ભાગીદાર થાય છે.
અને દૃશ્યમાન સંસાર જે છે ને સજ્જનો, એ સમષ્ટિ જીવોના કર્મનું ફળ છે. એટલે દાખલા તરીકે ઉનાળાની ઋતુ ચાલતી હોય તો ઘરમાં સરસ કેસર કેરી હોય, કેસર કેરી વિદ્યમાન હોય, તો કેરી જે છે, કેસર કેરી છે, એ સમગ્ર જીવોના માટે ભગવાને એનું નિર્માણ કર્યું છે. કોઈ પણ જીવ ખાઈ શકે કે નહીં? એક ચીંટી પણ ઉપર ઝાડ ઉપર ચડીને એ ખાઈ શકે. તો એ સમષ્ટિ કર્મના ફળરૂપે ભગવાને આમની રચના કરી, કેરીની રચના કરી. પણ ભગવાને તો બધા માટે રચના કરી છે. પણ જે વ્યક્તિ ડાયાબિટીસથી જે ગ્રસ્ત છે, તો એ પ્રતિબંધ છે, એ વ્યક્તિગત છે, તો એ ખાઈ શકતો નથી. તો નહીં ખાઈ શકવામાં કારણ શું છે? એનું વ્યક્તિગત કર્મ છે, એનો સુખનો ભાગીદાર એ નથી થઈ શકતો. એટલે આવો આ જે વ્યષ્ટિ અને સમષ્ટિ જે સંસાર છે સજ્જનો, મનુષ્યને એ દૃષ્ટ છે. એટલે દૃષ્ટ તરફ આકાંક્ષા જીવની વધારે રહે છે. એટલે એ દેખાય છે. પણ સાથે સાથે મનુષ્યએ આ સંસારની એ પણ પરીક્ષા કરવી જોઈએ કે આ જે કર્મના ફળ સ્વરૂપે જે આ પ્રાપ્ત સંસાર છે એ સ્થાયી છે કે અસ્થાયી છે, નિત્ય છે કે અનિત્ય છે, સદા સુખદાયી છે કે સદા દુઃખદાયી છે, એ વિચાર કરવો પડે. નિષ્કામ કર્મ કરતા કરતા ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જીવને આવો વિચાર આવે છે. અને વિચાર આવે છે ત્યારે શ્રુતિના કયા પ્રમાણે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત, આ ભૂમિકા આવી જાય. પછી લોકોનું પરીક્ષણ કરે. લોકથી અભિપ્રાય છે કર્મફળ, એનું પરીક્ષણ. લોકાન પરીક્ષ, કર્મચિતાન લોકાન પરીક્ષ્ય. લોક છે એટલે કે આ જન્માદિ છે એ કર્મથી ચિત્ત છે, કર્મથી સંપાદિત કરેલા છે, કર્મથી મેળવેલા છે. એની પરીક્ષા એટલે કે એનું પરીક્ષણ કરવું કે આ હંમેશા નિત્ય છે કે અનિત્ય છે. તો પરીક્ષણ કરવા માટે પ્રમાણ જોઈએ. પ્રમાણ શું જોઈએ? પ્રમાણથી. કોઈ પણ વસ્તુના નિશ્ચયમાં પ્રમાણ જોઈએ. પ્રમાણથી જ નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. તો પ્રમાણમાં આ જે લોકોના પરીક્ષણની વાત છે, લોક નિત્ય છે કે અનિત્ય છે, એ પરીક્ષણ કરવા માટે 3 પ્રમાણ આપણે ત્યાં આચાર્યોએ માન્યા છે. એક પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શ્રુતિ પ્રમાણ. પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ કે મેળવેલા પદાર્થો કોઈની પાસે હંમેશા રહેતા નથી. નાશવંત છે, નજરે દેખાય છે. સંસારના પદાર્થો નાશવંત છે, એ બધાને નજરે દેખાય છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી પણ નાશ થઈ જાય છે. કોઈની પાસે આજે બહુ ધન હોય તો રાત્રે કોઈક એવું અનિષ્ટ બને અને બધું સફાચટ થઈ જાય ને સવારે બિચારો ભિખારી થઈ જાય, એવું બને છે. અનુમાન જે છે, યત કૃતકમ તદ અનિત્યમ, આ અનુમાનની વ્યાપ્તિ છે.
જે કૃતિજન્ય હોય એ અનિત્ય હોય છે એ વાત નક્કી છે. જે કૃતિજન્ય એટલે કૃતિ એટલે કરવાથી કરીને મેળવેલું હોય એ અનિત્ય હોય છે. કરીને મેળવેલું એટલે કે જે પહેલા ન હોય અને અત્યારે મેળવેલું હોય તો એ પછી રહેતું નથી. એ સંસારનો નિયમ છે. આચાર્ય ગૌડપાદ માંડુક્ય કારિકામાં લખે છે કે આદાવંતી ચ યન્નાસ્તિ વર્તમાને પી તત્તથા. કહે છે કે સજ્જનો જે આદિમાં ન હોય, અંતમાં ન હોય અને મધ્ય અવસ્થામાં જે દેખાય ને તો એને નહિવત માનવું, એને છે એવું ન માનવું. જેમ કે મૃગજળ છે, મૃગજળ જે છે એ સવારે નથી દેખાતું, સાંજે નથી દેખાતું, એટલે કે સૂર્યોદય પહેલાં નથી દેખાતું, સૂર્યાસ્ત પછી નથી દેખાતું. માત્ર મધ્યાહ્ન કાળે જ એનો અનુભવ થાય છે. એટલે આવા મૃગજળને કોઈ નિત્ય માનતું નથી. કોઈ ગમે એવો તરસો વ્યક્તિ હોય, ખરાબ ઉપર એ ભાલ પ્રદેશમાં જતો હોય તો એ પાણી પીવા માટે કે સામે જળ વહી રહ્યું છે એવું માનીને પ્રવૃત્ત થતો નથી. એ અનુમાનથી અને શ્રુતિ પણ પ્રમાણ છે. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. શ્રુતિ અને સ્મૃતિ બેવ. શ્રુતિ પણ પ્રમાણ છે. નાકસ્ય પૃષ્ઠે સુકૃતિન ભૂત્વા ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ. આ માંડુક્ય શ્રુતિ કહે છે કે નાકસ્ય પૃષ્ઠે એટલે સ્વર્ગનું ફળ જે છે એ ભોગવ્યા પછી ત્યાંથી પાછું આવવું પડે છે. સ્મૃતિમાં આ ગીતા વાક્ય છે. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ એ ગીતાનું વાક્ય છે. તો આ રીતે શ્રુતિ, સ્મૃતિ, ન્યાય એટલે અનુમાન અને પ્રત્યક્ષ આ પ્રમાણોથી એ વાત નક્કી થાય છે કે કર્મના ફળથી મેળવેલો જે પદાર્થ છે યા કર્મથી પ્રાપ્ત કરેલું જે ફળ છે એ અનિત્ય છે. આપણું આ શરીર કર્મનું ફળ છે તો હંમેશા એક સરખું રહે છે? મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે. કોઈનું શરીર સદાકાળ રહેતું નથી. આ વાત જેને સમજાઈ જાય છે ને એ કર્મના સંન્યાસનો અધિકારી થઈ જાય છે. અને આ વાત સમજાય અને જે કર્મના સંન્યાસ કરે છે ને એ જ વ્યક્તિ કર્મનો ત્યાગ કર્યા પછી સંન્યાસીમાં એ જ સફળ થાય છે, નહીં તો નિષ્ફળ થાય છે. જે સમજ્યા વગર જે કર્મનો સંન્યાસ કરી દે છે એ સફળ થઈ શકતા નથી. સમજીને કરેલો ત્યાગ જે છે એ સદાકાળ રહે છે. સમજીને કરેલો ત્યાગ એટલે આ લોકના ફળ છે એ નાશવંત છે, એટલે એ લેવાની જેના મનમાં કોઈ કામના નથી કે ભાઈ આ લઈ લઉં, જમીન જાયદાદ આ બધું પદાર્થો ધન સંપત્તિ એનો માલિક થઈ જાઓ. પણ જેને એ નક્કી સમજાઈ ગયું કે ભાઈ આ હંમેશા રહેવાવાળું નથી એટલે એનો એણે ત્યાગ કરી દીધો છે. પછી રહી વાત કે સ્વર્ગ સારું હશે તો એને પણ ખબર છે કે પ્રત્યક્ષ અનુમાન અને શ્રુતિ પ્રમાણથી સ્વર્ગ ફળ જે છે એ નાશવંત છે એ સમજાઈ ગયું છે. એટલે જેને સ્વર્ગના ફળની અંદર જેને પણ તૃષ્ણા નથી એ આલોક પરલોક આ બેવના ફળની જેને અનિત્ય બુદ્ધિથી જેનો ત્યાગ કરી દીધો છે તો એવો વ્યક્તિ જે છે એ કર્મના સંન્યાસનો અધિકારી છે. અને એવો વ્યક્તિ જે છે એ કર્મનો સંન્યાસ કર્યા પછી વેદાંતનું શ્રવણાદિ સાધન કરે તો એ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર એ થઈ જાય છે.
અને એ જ વેદાંતના શ્રવણાદિ સાધનનો અધિકારી છે. નહીં તો જેને પૂર્વમાં સમજાણું નથી, જે આકસ્મિક રીતે સમજ્યા વગર કોઈ કર્મ સંન્યાસ કરી દે યા સાધુત્વ ગ્રહણ કરે તો એ વેદાંતનું શ્રવણાદિ સાધન કરવામાં જ એ અસમર્થ થઈ જાય છે. એને શાસ્ત્રોનું શ્રવણ મનન નિધિધ્યાસન એમાં એની ચાંચ ડૂબતી નથી. એટલે આ પ્રક્રિયા છે. શું છે? આ પ્રક્રિયા છે કે વેદાંતનું શ્રવણાદિ સાધન એ જ કરે છે. એને ખબર છે કે જે વિવેકાદિ 4 સાધનથી સંપન્ન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની નિર્વિશેષ મોક્ષનો અધિકારી ભાગીદાર બનાવવા માગે છે. એટલે ભગવાને કહ્યું કે અર્જુન, તારે કર્મફળની તૃષ્ણાનો અધિકારી, કર્મફળની તૃષ્ણાવાળો તારે થવાનું નથી. તો જ તું આગળ વધી શકીશ. નહીં તો કર્મ કરીશ, એનું ફળ સ્વર્ગાદિ મળશે, સ્વર્ગને ભોગવીશ, ત્યાંથી પાછું આવવું પડશે, પાછો કર્મ કરીશ, અને આ રીતે ઘટી યંત્રની જેમ ઉપર નીચે નીચે ને ઉપર આ રીતે જન્માદિ ચક્કર તારા છૂટશે નહીં. એટલે કહ્યું કે મા ફલેશુ કદાચન. કર્મ કરતા કરતા તારો ફળની અંદર અધિકાર નથી. મા ફલેશુ, ફળની અંદર નહીં, એવું ભગવાને કહ્યું. કર્મણી એવ અધિકાર મા ફલેશુ, ફળની અંદર અર્જુન તારો અધિકાર નથી. અર્થાત કે કર્મફલ તૃષ્ણા મા ભૂત. મા ફલેશનો અર્થ છે કર્મફળની તૃષ્ણા વાળો તું ન થા. કદાચન એટલે કસ્યાંશ્ચિદપી અવસ્થાયામ, કોઈ પણ અવસ્થામાં, કસ્યાંશ્ચિદપી અવસ્થાયામ તું કર્મફળનો હેતુ ન બન. જાગ્રત આદિ અવસ્થાઓમાં પણ નહીં. અને કસ્યાંશ્ચિદપી અવસ્થાયાનો અભિપ્રાય છે કે કર્માનુષ્ઠાનની પહેલાં, કર્માનુષ્ઠાન સમયે અને કર્માનુષ્ઠાન પછી, આ ક્યારે અવસ્થામાં તું કર્મફળનો તૃષ્ણાવાળો તું ન થા. યદા જો તને કર્મફળની અંદર તૃષ્ણા થશે તો તું કર્મફળ પ્રાપ્તિમાં હેતુ પણ તું થઈશ. તો અહીંયા સુધી પૂર્વાર્ધની વાત થઈ ગઈ હતી. હવે ઉત્તરાર્ધમાં જોઈએ. એવમ, ઉત્તરાર્ધમાં છે એવમ મા કર્મફળ હેતુ ભૂહુ. એવમ મને બીજી વાત એ છે કે કર્મફળ હેતુ મા ભૂહુ, કર્મફળનો હેતુ તું ન બન. કેમ? અર્જુન કે ભગવાન, કેમ કર્મફળનો હેતુ હું ન બનું? ફલની અભિસંધિ જો રાખવાની જ ન હોય તો કર્મ કરવું જ શા માટે? એટલે ભાષ્યકાર આગળ લખે છે, યદા હે કર્મફલ તૃષ્ણા પ્રયુક્ત કર્મણિ પ્રવર્તતે તદા કર્મફલસ્ય એવ જન્મનો હેતુ ભવેત. કહ્યું કે હે અર્જુન, જો તું કર્મફળની તૃષ્ણાથી પ્રયુક્ત થઈને કર્મની અંદર પ્રવૃત્ત થઈશ, કર્મફળની તૃષ્ણાને ધ્યાનમાં રાખીને જો તું કર્મની પ્રવર્તતે, તું કર્મમાં પ્રવૃત્ત થઈશ, તો તદા, તો એ વખતે પછી કર્મફલસ્ય એવ, કર્મનું ફળ છે જન્મ, એ જન્મનો હેતુ ભવે, તો તું જન્મનો હેતુ થઈ જઈશ. તો પછી
તારા જન્મ મરણાદિ મટશે નહીં. કારણ કે જન્મ એ શું છે? કર્મનું ફળ છે. અને કર્મફળની તૃષ્ણાથી પ્રયુક્ત થઈને જો તું કર્મ કરીશ તો કર્મનું ફળ જન્મ અવશ્ય થશે. કારણ કે કર્મનું ફળ છે જન્મ. એટલે હે અર્જુન, તું જન્મનો હેતુ ન બન. એટલા માટે તારે કર્મના ફળની તૃષ્ણા કરવાની નથી. એટલે કહ્યું મા કર્મફળ હેતુ. કર્મફળ હેતુ જન્મ છે. એ જન્મનો હેતુ તું ન બન. તો ભગવાન એમ કે યદિ કર્મફલમ ન ઈષ્યતે કિમ કર્મણા દુઃખરૂપેણ ઇતિ. અર્જુન એમ કે ભગવાન જો કર્મફળની અપેક્ષા રાખવાની જ ન હોય તો દુઃખરૂપેણ કર્મણા કિમ, તો દુઃખરૂપ કર્મ કરવાથી શું લાભ થાય છે? કર્મ તો દુઃખરૂપ છે, કંઈ એમ સીધા થોડા છે? સીધા હાથમાં થોડા આવી જાય છે કર્મના ફળ? તો કર્મના ફળની અપેક્ષા ભગવાન ન રાખવાની હોય તો દુઃખરૂપ કર્મનું અનુષ્ઠાન જ શા માટે કરવું જોઈએ? કારણ કે કર્મથી અભિપ્રાય છે અહીંયા વિહિત કર્મ. વિહિત કર્મ યુદ્ધ છે એ અર્જુનને માટે વિહિત કર્મ છે. હવે ભગવાન એમ કે કર્મના ફળનો તારે હેતુ નથી થવાનું, તો અર્જુન એમ કે કર્મફળની અપેક્ષા રાખવાની જ ન હોય, હેતુ થવાનું જ ન હોય, તો પછી આ દુઃખરૂપ કર્મ શા માટે કરવા જોઈએ? અને એમાંય અર્જુનને માટે ક્ષત્રિય હોવાના નાતે આ યુદ્ધ છે એ કેવું કર્મ છે? કોઈ સુખદાયી કર્મ છે? ઘોર કર્મ છે. અર્જુન પહેલા આગળ કહેશે અર્જુન તત્કિમ કર્મણી ઘોરે માં નિયોજયસી કેશવ. તો ભગવાન તમે મને આ ઘોર કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? ઘોર કર્મ એટલે ભયંકર કર્મ છે. યુદ્ધની અંદર તો શું મારકાટ જ થાય ને, ત્યાં કંઈ ખાવા પીવાનું થોડું હોય. મારકાટ જ તે ભયંકર કર્મ છે, ઘોર કર્મ છે, ઉગ્ર કર્મ છે. તો એ શા માટે કરવું જોઈએ? ચાલો અર્જુનને માટે વર્ણ પ્રયુક્ત કર્મ આ યુદ્ધ છે, પણ જે મનુષ્ય માત્ર સંબંધી કર્મ છે, જે યજ્ઞ છે, દાન છે, વ્રત છે, જપ છે, તપ છે, તીરથ છે, તો એ કરવા એ કંઈ સરળ થોડા છે? યજ્ઞ કરવા માટે કેટલા બધા પૈસા જોઈએ, સમય જોઈએ, અર્થિત્વ અને સામર્થ્ય જોઈએ. યજ્ઞ કરવો હોય તો બે વસ્તુ જોઈએ, એક અર્થિત્વ અને સામર્થ્ય. અર્થિત્વ એટલે પ્રયોજન અને સામર્થ્ય એટલે ધનાદિ, તો થઈ શકે, અન્યથા. અને યાગાદિ કર્મ કરવામાં તો 18 વ્યક્તિની જરૂર પડે. પતિ પત્ની પોતે અને 16 જે છે એ ઋત્વિગ. હવે ઋત્વિગ એ બધા હારા જ મળે એવું થોડું છે? વર્તમાન કાળમાં તો યજ્ઞ કર્મ કરવામાં જે પુરોહિત છે એ પુરોહિત બિલકુલ મૂર્ખ હોય છે. કેવા હોય છે? મૂર્ખ હોય છે. બિચારાને કાંઈ આવડતું હોતું નથી. પણ તોય લોકો તો જે છે કે ભાઈ આપણે બ્રાહ્મણ દ્વારા આ કર્મ કરાવવાનું હોય તો બ્રાહ્મણને બોલાવી શું કરે કે યજમાનને ખબર હોતી નથી. એ તો જાણકાર હોય, એને ખબર હોય કે આ બરાબર જાણે છે કે નથી જાણતો. એટલે કર્મ જે છે એ કંઈ સરળ નથી. કોઈ એમ કે ભાઈ ચાલો ગંગાજીમાં સવારે 4 વાગે ઉઠીને સ્નાન કરવાનું છે, અને પોહ મહિનામાં, કયા મહિનામાં? પોષ મહિના, ડિસેમ્બર અને જાન્યુઆરી એ મહિનો ચાલતો હોય, અને ગંગોત્રી ગયા હો, અને એમ કે આ નદીમાં સ્નાન કરવાનું છે, તો એ સીધું કામ છે? સરળ કામ છે? નહીં. તો દાન કરવું એ કોઈ સીધું કામ છે? દાન કરવું એ
ચાલો યજ્ઞ માટે તો 16 જણ જોઈએ, ઋત્વિગાદી જોઈએ. દાન જે છે, લોકો આપણે તો એવા જોયા છે કરોડો ખરબો રૂપિયા જેની પાસે છે, પણ દાન કરી શકતા નથી, કારણ કે જીવ ચાલતો નથી. આવા લોકોના ખોટા માર્ગે પૈસા વપરાય, પાછા ખોટા માર્ગે ભોગમાં વાપરવામાં એને ક્યાંય વાંધો નહીં, પણ જ્યારે ધર્મ માટે વાપરવાના આવે ત્યારે જોળી બંધ થઈ જાય. તો કમાવું એના કરતાં દાન ધર્મમાં વાપરવું એ તો શૂરવીરનું કામ છે. કમાઈ લેવા એ જ પૂરતું નથી, પણ ધર્મ માટે વાપરવું એ માનસિક એવી તૈયારી દ્રઢ તો જ થઈ શકે છે. તો વ્રત કરવું કાંઈ સીધું છે કે જેઠ મહિનાની 11 છે, પાણી પીધા વગર ખાધા પીધા વગર કરવાની છે, તો કોઈ સીધું છે કે? તો જપ કરવા બેસો ત્યારે કેવી મારું મન તો ભાગ કરે છે, એ કઈ સીધું નથી. તો યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ કરવું જે છે, તપમાં સૌથી પહેલાં માતા પિતાની સેવા જે છે, તો ત્યાં જ વાંધો પડે. અત્યારે છોકરાને ને વહુને એમ કહો કે માતા પિતાને આદર આપવાનો છે, સેવા કરવાની છે, તો કે નહીં, માતા પિતા અમારી ભેગા નહીં, અમે નહીં રાખીએ. એટલે માતા પિતા બિચારા ચલક ચલાણું રમે. ચલક ચલાણું ખબર પડી કે ને, એ રમે. પછી તો તીર્થ જે છે એ તે કાંઈ સીધું છે. લોકો તીર્થ કરવા જાય છે, પણ એ ફરવાના ઉદ્દેશથી જાય છે, તીર્થના ઉદ્દેશથી નથી જતા. જાય છે પણ ફરવા જાય છે, તીર્થ કરવા નહીં. તો જે ફરવા જાય એને તો જાતને ફેરવી કહેવાય. જે તીર્થ કરવા જાય ને તો એ તરે, તીર્થ કરવા જાય એ તરી જાય, અને ફરવા જાય એ ફરે. એટલે તીર્થ જે છે એ લોકો તીર્થમાં જઈને તે અશ્રદ્ધા કરે કે અરે અહીંયા તો આમ છે ને અહીંયા તેમ છે ને, તો એ ખાઈ પીને જોઈને પાછા આવે ધોયેલા મૂળાની જેમ. તો સજ્જનો, યજ્ઞ દાનાદિ જે છે ને એ કંઈ સીધા નથી, અને એમાં એમ કહેવામાં આવે કે ફળની ઈચ્છા રાખ્યા વગર કરવાના છે, તો કઠિન છે. એટલે અર્જુન કહે છે, યદિ કર્મફલમ ન યેષ્યતે કિમ કર્મણા દુઃખરૂપેણ. કર્મ ન કરવાનો હોય તો દુઃખરૂપ કર્મ, ફળની ઈચ્છા ન રાખવાની હોય તો દુઃખરૂપ કર્મ શા માટે કરવા જોઈએ? તો ભગવાન કહે છે કે જો તું કર્મનો ત્યાગ કરી દઈશ તો તું અકર્મમાં તારી પ્રીતિ થશે. શેમાં? એટલે માતે સંગોસ્તુ કર્મણી, જો કહ્યું એ પંક્તિ લો, માતે તવ સંગોસ્તુ અકર્મણી. મા નિષેધ માટે છે, તે એટલે તવ તારો, સંગહ અસ્તુ અકર્મણી, અકર્મણી સંગહ મા અસ્તુ, તારો અકર્મની અંદર સંગ ન થાય એટલે કર્મ કરવાના છે. અને જન્મનો હેતુ ન થાય એટલે ફળ છોડવાનું છે. એટલે વચ્ચેનો માર્ગ છે કર્મ કર્તવ્ય. અકર્મનો હેતુ ન બન એટલે કર્મ કરવાના છે. ફળનો, જન્મનો હેતુ ન બન એટલે ફળનો ત્યાગ કરવાનો છે. એટલે અકરણી પ્રીતિ હિ મા ભૂત. અકર્મમાં એટલે નહીં કરવામાં તારી પ્રીતિ ન થાય એટલે કર્માનુષ્ઠાન આવશ્યક છે. જો તું નહીં કર, ઠાલો બેસી રહીશ, અકરણી એટલે તું કર્યા વગર બેસી રહીશ, તો કંઈ કર્યા વગર તો આ સંસારમાં કોઈ પદાર્થ પ્રાપ્ત થઈ શકતો નથી. જો તું યુદ્ધ નહીં કર, હવે તું હજી જ્ઞાનનો અધિકારી તો છો નહીં, કર્મ સંન્યાસનો અધિકારી તું છો નહીં, અને તો યુદ્ધ નહીં કર, તો તારું યુદ્ધ નહીં કરવાથી પછી ચિત્ત શુદ્ધ કેવી રીતે થશે? એટલે ચિત્ત શુદ્ધ નહીં થાય એટલે તું કર્મના સંન્યાસનો અધિકારી નહીં બન, એટલે મોક્ષનો પણ અધિકારી નહીં બન. અને યુદ્ધાદિ કર્મ તું નહીં કર, તો નહીં કરવાથી તું આ બાજુ સ્વર્ગનો પણ ભાગીદાર નહીં થા. અને નહીં કરવાથી નિષિદ્ધ થશે. શું થશે?
નિષિદ્ધ થશે. કારણ કે કોઈ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો તો નિષિદ્ધ થશે. નિષિદ્ધના ફળ સ્વરૂપે તારી અધોગતિ થશે. એટલે અધોગતિથી બચવા માટે ભગવાન કહે છે કે કર્મ કર્તવ્ય છે. એટલે કર્માનુષ્ઠાન આવશ્યક છે. એનાથી ચિત્તશુદ્ધિ થશે અને ફળનો ત્યાગ કરવાથી જન્મનો હેતુ તું મટી જઈશ. આ રીતે સાવધાનીથી કર્મ કરવાનું ફળ છે નિર્વિશેષ મોક્ષ. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં અર્જુનને કર્મનું સ્વરૂપ બતાવ્યું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.